ટ્રાફિક પોલીસની હપ્તાખોરી કેમેરામાં કેદ થઈ છે। ટ્રાફિક નિયમ તોડતા વાહન ચાલકો પાસેથી દંડ વસૂલાય ત્યાં સુધી તો બરોબર છે, પરંતુ સુરતમાં કંઈક અલગ જ દ્રશ્યો સામે આવ્યા। ઓન રોડ ટ્રાફિક પોલીસની ક્રેન પર કામ કરતા માણસો વાહન ચાલકો પાસેથી ઉઘાડી લૂંટ ચલાવી રહ્યા છે। રસ્તા પર પાર્ક કરેલા વાહનો ડિટેન કરી નજીકની ચોકી પર લઈ જવાય છે। અહીં વાહન ચાલકો પાસેથી દંડ તો વસૂલાય છે, પરંતુ કોઈ પણ પ્રકારની પહોંચ કે રસીદ અપાતી નથી। આ વહીવટ ક્રેન પરના કોન્ટ્રાક્ટર હેઠળ કામ કરતા વાઉચરો દ્વારા કરાય છે અને આ દ્રશ્યો કેમેરામાં પણ કેદ થયા। ત્યારે આવો સાંભળીએ કે પોલીસના આ વાઉચરનું શું કહેવું છે। આ વ્યક્તિ ક્રેનનો મજૂર છે ને અમને ખબર નથી કે કોઈ 250 રૂપિયા આપ્યા છે। અમે અહીંયા રસીદ બનાવવા બેઠા છીએ, બરાબર। એ બહાર શું થાય છે અમને ખબર નથી। અમે કાયદેસર 200 રૂપિયાની રસીદ આપીએ છીએ। તમારી રિસ્પોન્સિબિલિટી નથી બનતી કે આ વ્યક્તિ જો રૂપિયા લે તો તમારે કાયદેસર કાર્યવાહી કરવી જોઈએ, પણ આટલું ટોળું હોય છે એટલે અમને બિલકુલ ખબર નથી પડતી બહાર શું થાય છે। તમે પોતે અહીંયા હાજર હતા, કેટલું ટોળું ભેગું થાય છે, બરાબર। પરંતુ આવા કેટલાક વાહન ચાલકો પાસે રૂપિયા બનાવ્યા હોઈ શકે, શું કહેશો? એ અમને ખબર નથી ભાઈ, બરાબર। ટ્રાફિક પોલીસને જ્યારે આ અંગે પૂછવામાં આવ્યું ત્યારે પોલીસે પોતાનો લૂલો બચાવ કર્યો। ક્રેન ઇન્ચાર્જ જાણે ને એમના ટ્રાફિક સેક્ટર એટલે પીઆઈ કોણ છે? પીઆઈ શેખ સાહેબ છે, સરોદે સાહેબ છે। શેખ સાહેબ? હા, સરોદે સાહેબ છે। પીઆઈ કોણ છે? એટલે પીઆઈ શેખ સાહેબ, પીઆઈ સરોદે સાહેબ અને એસપી પરમાર સાહેબ છે। દંડના બહાને રૂપિયા વસૂલી સામે વાહન ચાલકોમાં રોષ જોવા મળી રહ્યો છે। જો કે આ સમગ્ર મામલે ઉચ્ચ અધિકારીઓ જાણતા હોવા છતાં પણ આંખ આડા કાન કરી રહ્યા છે, જે સમગ્ર સિસ્ટમ સામે આંગળી ચીંધે છે। સુરત શહેરમાં ચાલતી ઓન રોડ ટ્રાફિક ક્રેન દ્વારા કેટલાક વાહન ચાલકોને કનડગત કરવામાં આવતી હોવાનું ચિત્ર સામે આવી રહ્યું છે। જે પ્રકારે વિડીયો સામે આવ્યો છે કે એક જે ક્રેન પર કામ કરતો જે મેન છે તેના દ્વારા વાહન ચાલક પાસેથી 250 રૂપિયાની વસૂલાત કરવામાં આવી છે। જોકે તેને કોઈ પણ પ્રકારની રસીદ નથી આપવામાં આવી રહી। ત્યારે અન્ય બે વાહન ચાલકો આપણી સાથે ઉપસ્થિત છે, તેમને પૂછીશું કયા પ્રકારનું આ રેકેટ સમગ્ર ચાલી રહ્યું છે। આપનું નામ? સંજયભાઈ। આ લોકો એવું અહીંયા કરે છે કે આખા માર્કેટ એરિયામાંથી ગાડી લઈને આવે એટલે અહીંયા ગાડી મૂકી દે, આ લોકો અહીંયા મૂકી દે। અહીંયા 20 જણા છોકરાઓ હોય, સાહેબ પોલીસવાળો ન હોય, કોઈ છોકરાઓ હોય, એ લોકો એમ કહે કે 200 રૂપિયા આપો તો ગાડી આપી દે। આપણે એમ કે 200 રૂપિયા આપ્યા તો મને સ્લીપ માગવી તો કે હેલ્મેટ આય, લાયસન્સ લાય, પીયુસી લાય। હવે ગાડી અહીંયા જમા કરી લીધા પછી પીયુસી અમારે ક્યાં લેવા જવી? તો અમારું કહેવાનું એવું છે, ગાડી તમે ઉઠાવો, ટ્રાફિકનો હલ કરો છો, ગાડી ઉઠાવો, પણ અમને તમે સ્લીપ આપો એટલે જેથી કરીને સરકારમાં પૈસા જાય। આ લોકો એક ક્રેન્ક દીઠ 2 લાખ રૂપિયા રોજ માટે ઘરે લઈ જાય છે। તો અમારું એવું કહેવાનું છે કે તમે જ્યાંથી ગાડી ઉઠાવો ત્યાં ફોટો પાડો એટલે અમને ખબર પડે કે સરકારમાં આ પૈસા ગયા। સરકારમાં પૈસા મોકલો, તમારી ઘરે नहीं मोकलो। मेरा नाम राकेश देवड़ा है। मैं ये सूरत के पुलिस से इतना परेशान हूँ क्योंकि मेरे को दिन में 100 घंटे बाइक पे घूमना पड़ता है। मैं एकदम सही जगह पे अपनी बाइक को मैं पार्किंग करता हूँ क्योंकि मैं एक भारत का जिम्मेदार नागरिक हूँ। इसके बावजूद भी ये पुलिस वाले गाड़ी को अंदर से खींच के मेरी गाड़ी को है ना क्रेन के नंबर चढ़ा के लेके जाते हैं। गाड़ी में तोड़ फोड़ भी होती है, उसकी कोई जिम्मेदारी नहीं है इन लोगों की, और वापस गाड़ी को साइड में रखते हैं, फिर बोलते 200 रुपया। સુરત શહેરમાં આવા ચાલતી કેટલીક ક્રેનો પર જે કોન્ટ્રાક્ટ હેઠળ જે વ્યક્તિઓ કામ કરી રહ્યા છે તેના દ્વારા વાહન ચાલકો પાસેથી બેફામ લૂંટ કરવામાં આવી રહી છે। ત્યારે સુરત શહેર પોલીસ ટ્રાફિક આ બાબતે આંખ આડા કાન કરતું હોવાની નીતિ અપનાવી રહી હોય તે સ્પષ્ટ સામે આવી રહ્યું છે। કેમેરા પર્સન ભરત ભંબર સાથે રાકેશ બ્રહ્મભટ્ટ, GSTV, સુરત।